વિક્રમ સંવંત 2081 પોષ વદ 5 તારીખ 18/1/2025 શનિવાર. વાલા ભક્તો, શ્રી હરિચરિત્રામૃત સાગરની કથા આપણે ચાલી રહી છે. ગરુડા મધ્ય પ્રકરણનું 8મું વચનામૃત, એમાં સદવિચારો. ભગવાન શ્રી હરિ આપણને સૌ કોઈને આપ્યા છે કે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં જ્ઞાન યજ્ઞ, જપ યજ્ઞ, કીર્તન યજ્ઞ, કથા યજ્ઞ, સેવા યજ્ઞ અને શાસ્ત્ર અધ્યયન યજ્ઞ, આ બધા યજ્ઞ એ બહુ મહત્વના છે. જેણે કરીને પરમાત્માની પ્રાપ્તિ થાય છે, પ્રભુમાં આત્માને વિશેષ કરીને પ્રીતિ થાય છે. માટે જ્યારે જ્યારે આપણને સમય મળે ત્યારે કીર્તન, જ્ઞાન યજ્ઞ, કથા યજ્ઞ, જપ યજ્ઞ, સેવા યજ્ઞ, ધ્યાન યજ્ઞ, એમ નવધા ભક્તિ પૈકીના યજ્ઞો કર્યા કરવા. મહારાજે ભક્તિના માર્ગમાં 9 પ્રકારના યજ્ઞ બતાવ્યા ને, નવધા ભક્તિ બતાવી. તો એ યજ્ઞના 9 પ્રકાર બતાવ્યા છે. તો 9 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારનો યજ્ઞ અખંડ ભગવાનના ભક્તને કર્યા કરવો. એ કરતાં 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 આત્મા બ્રહ્મ સ્થિતિને પામે છે. જ્યારે આત્મા બ્રહ્મ સ્થિતિને પામે છે ત્યારે એકાંતિક ધર્મ એનામાં આવીને વાસ કરે છે. અને જેનામાં એકાંતિક ધર્મ વાસ કરીને રહેતો હોય તેના અંતકરણમાં પરબ્રહ્મ પરમાત્મા અખંડ ને અખંડ વાસ કરીને રહે છે. એટલે એને અખંડ વૃત્તિ રહે છે ભગવાનના સ્વરૂપમાં. તો સર્વશ્રેષ્ઠ ધ્યાન યજ્ઞ, જપ યજ્ઞ અને કથા યજ્ઞ. આપણા સંપ્રદાયનો એટલો બહોળો વિસ્તાર જો થયો હોય અને જે થઈ રહ્યો છે વિકાસ, એનું મુખ્ય જો કારણ હોય ને તો કથા વાર્તા છે. આપણે થોડાક આળસુ વિના, પરંતુ આપણા પૂર્વજોએ એટલો બધો કથાનો યોગ રાખ્યો, એટલો બધો કથાનો યોગ રાખ્યો. મહિનો 2 મહિનાની તો છાવણીઓ કરે, શિબિરો કરે. એમાં મહારાજના મહાપુરુષો, જેને ભગવાનનો અખંડ સંબંધ હોય, એવા પુરુષો વારા ફરતી અખંડને અખંડ કથા કર્યા કરે. અને ભક્તોની, શ્રોતાઓની, ત્યાગીગ્રસ્ત બ્રહ્મચારી પાળા વગેરે વગેરે શ્રોતાઓની કેટલી બધી ઉત્કૃષ્ટ શ્રદ્ધા છે કે બધા વક્તાઓ, મોટા સદગુરુઓ વારાફરતી અખંડ કથા વાર્તા કરતા હોય તોય બહુ શ્રદ્ધાપૂર્વક, અતિ ખપતીને મહાત્મયથી તે કથા સાંભળતા. એ સાંભળતાની સાથે પોતામાં રહેલી ઉણપોને વિચારીને દૂર કરવા માટે મોટા પુરુષો પાસે પ્રતિજ્ઞા કરતા. પોતાના સ્વભાવો બધા છોડતા, ઇન્દ્રિય અંતકરણનો સંબંધ છોડતા, આ લોકનો સંબંધ છોડતા, આ લોકના કહેવાતા એનો સંબંધ છોડતા, વ્યવહારે બધું જ કરતા. સગા સંબંધીઓનો આગતા સ્વાગતા બધું વ્યવહારે કરતા. પણ દિલથી પરબ્રહ્મ પરમાત્મા સાથે લગાવ હતો, પ્રેમ હતો. ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવવા માગે છે કે ખારા પાણીમાં તમે ગમે તેટલી સુગંધ નાખો, પણ એની ખારાશનો ત્યાગ ન કરે. ખારું પાણી હોય સમુદ્રનું અથવા મીઠાનું,
અને એમાં આપણે ગમે તેટલી સુગંધ નાખીએ તો કે એ કે એની ખારપનો ત્યાગ ન કરે અને મીઠાશનો સ્વીકાર ન કરે. ખારા પાણીમાં આપણે સુગંધ નાખીએ મીઠાશ, તો એ મીઠાશને એનામાં રહેલું જે ખારાપણું છે ને એ ગ્રહણ ન કરે ને એનો ત્યાગ ન કરે. તેમ મતલબી માણસ હોય તો તમે એનો ગમે તેટલો સંબંધ રાખીને ગમે તેટલું રાખો, પણ મતલબી માણસ કોઈ દિવસ આપણો ન થાય. અને એના જે સ્વભાવ, એનો જે સ્વાર્થ છે એનો ત્યાગ ન કરે. કારણ કે એના જન્મ જન્માંતરના બંધાયેલા બધા કર્મના સ્વભાવો એને વશ થઈને તે વર્તતો હોય છે. અને આપણે મોટી ભૂલીએ કરતા હોઈએ છીએ કે મતલબી માણસોનો સંબંધ જાળવવા માટે અથવા તો મતલબી માણસનો સંબંધ બાંધવા માટે, એને ટકાવવા માટે આપણે બહુ પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ ભગવાન શ્રી હરિ આમે એમ કહે છે કે આ બધા જ યજ્ઞના માધ્યમે પરમાત્માને વિશે પ્રીતિ કરો, કારણ કે પ્રભુ એવા છે કે એમાં કોઈ મતલબ છે નહીં. ભગવાનના સંત એવા છે, ભક્ત એવા છે કે એને બીજો કોઈ મતલબ હોતો નથી, કોઈ સ્વાર્થ હોતો નથી. એની સાથે જો આપણે પ્રીતિ કરીશું ને તો મારા ને તમારા સ્વભાવ ટાળવામાં એ આપણને ખૂબ મદદરૂપ થશે. એ જ રીતે આધ્યાત્મિક દ્રષ્ટિએ જો અંતર્મુખ વૃત્તિ કરી અને આપણે ભગવાન સ્વામિનારાયણના આ વિચારોને સમજવા માટે જઈએ ને તો મહારાજનો મતલબ એ છે કે ઇન્દ્રિયો, અંતકરણને દેહ મતલબી છે. તો ઇન્દ્રિય અને અંતકરણને દેહ મતલબી છે, તો એનો સંબંધ બાંધવા માટે અથવા એનો સંબંધ ટકાવવા માટે અથવા એની ઈચ્છા પૂર્તિ કરવા માટે આપણે ચાહે એટલી જિંદગી પર્યંત પ્રયત્ન કરીએ અને પુરુષાર્થ કરીએ, પણ ઇન્દ્રિયો, અંતકરણને દેહ આપણને ભગવાન ભજવામાં કોઈ મદદરૂપ થવાના નથી, જ્યાં સુધી આપણા સમજણ ન હોય ત્યાં સુધી. જો સમજણ કેળવીશું તો પછી એ લોકો આપણને મદદ કરશે પાછા. માટે પ્રભુ એમ કહે છે કે ખારું પાણી પોતાની ખારાશનો ત્યાગ ન કરે, તેમ મતલબી માણસ છે એ પોતાના સ્વાર્થનો ત્યાગ ન કરે. તો એમાં ખોટી ન થાવ, એમાં તમારી સમયરૂપી સુગર, પુરુષાર્થ રૂપી સુગર એમાં નાખી અને ખોટું બગાડશો નહીં. એવી બાબતમાં તમારી સુગરનો ઉપયોગ કરો. કેવી બાબતમાં? તો કે દૂધમાં તમે સુગર નાખશો ને એટલે દૂધ અને સુગર બે એકમેક થઈ જાય છે, મીઠાશ ઓર આવશે. દૂધ પોતાની વધુ મીઠાશને આપવા માટે અથવા વધુ મીઠાશ પ્રાપ્ત કરવા માટે સુગરનો સ્વીકાર કરશે. એટલે ખારાશ છે ને એ સુગરનો સ્વીકાર નહીં કરે, એનો ઇનકાર કરશે, એનો બહિષ્કાર કરશે. દૂધ છે એનો સ્વીકાર કરશે. તો પરમાત્મા અને સંત અને ભક્ત તે દૂધ જેવા છે. ને આપણી થોડી ઘણી પણ મીઠાશ હશે ને, થોડી કંઈ, તો એનો સ્વીકાર કરી અને આપણને દૂધ રૂપ કરી દેશે. કિંમત વધશે, આપણી મૂલ્ય વધશે. લોકો સહેજે સહેજે આપણો સ્વીકાર કરશે, સહેજે સહેજે આપણો સ્વીકાર કરશે લોકો. માટે પરમાત્મા ભગવાનના સંત ભક્ત એ દૂધ જેવા છે. બાકીનો બધો જે કંઈ મતલબી સમાજ છે એ તો ખારા પાણી જેવો છે.
પણ હવે ખબર નહીં આપણને હું કેમ સમજાઈ ગયું હોય તો મતલબી માણસના સંબંધો રાખવા માટે, એને ટકાવવા માટે માણસ ઘણું બધું કરતો હોય છે. એના માટે સમય ફાળવતો હોય છે, એના માટે હાથ જોડીને કરગરતો હોય છે, એના માટે ધન સંપત્તિ અને પદાર્થ ખર્ચતો હોય છે, એના માટે માણસ એને આપણે જોઈએ ને તો બહુ કરતો હોય છે, ઘણું બધું એમ. એટલું જો મેં કહ્યું તેમ ભગવાનના સંતને માટે જો કરે તો આખું આપણું રૂપાંતર થઈ જાય છે, ભગવત સ્વરૂપ થઈ જાય છે. આત્મા સુગર છે ને દૂધ સ્વરૂપ થઈ જાય છે. પછી છે ને આપણે દૂધપાન કરીએ ને કોઈ પૂછે ને તો આપણે એવું ના કહીએ કે મેં સુગર પીધી, એવું ન કહીએ ને, અને આપણે કહીએ કે મેં દૂધ પીધું. એમ આત્મા છે ને એ ભગવત સ્વરૂપ થઈ જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે. એના સંબંધે કરીને મહારાજનો મત છે, મહારાજનો મત છે કે સંતના મધ્યમાં જે આત્મા પડ્યો રહે છે ને એ બ્રહ્મરૂપ થઈ જાય છે. આપ મેળાએ એને બ્રહ્મરૂપ થવા માટે બીજા પ્રયાસો ન કરવા પડે. જો સંત મધ્યમાં પડ્યો રહે તો આપ મેળાએ રૂપાંતર થઈ જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય. ને તો બ્રહ્મરૂપ થવા માટે થઈ અને હું તમે કેટલી આરાધના તપસ્યા કરીએ અને કેટલો બધો ત્યાગ કરીએ તો બ્રહ્મરૂપ થવાય તો થવાય. અને શ્રીજી મહારાજનો પાછો મત છે કે તમે ધ્યાન યજ્ઞ કરો, જપ યજ્ઞ કરો, ભક્તિ યજ્ઞ કરો, પણ બ્રહ્મરૂપ થઈને કરો એમ શિક્ષાપત્રી કહે છે. પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરો, યજ્ઞ કરો, ચોક્કસ કરો, પણ બ્રહ્મરૂપ થઈને કરો. તો જેને બ્રહ્મરૂપ થવું હોય એના માટે બહુ સુગમ સાધન, બહુ ટૂંકો રસ્તો ને સુગમ સાધન ભગવાનના સંતને વિશે અતિશય આત્મીયતા, દેહ આત્મા જેવી બુદ્ધિ છે ને દેહને વિશે આપણને એવી જ્યારે ભગવાનના સંતને વિશે જ્યારે પ્રીતિ આત્મા કરે ને એવી આત્મીયતા કરે અને એ સંતના મધ્યમાં પેડોરીઓ કહેવાય અને તે બ્રહ્મરૂપ થઈ જાય. આ મહારાજે બહુ જ રસ્તો આપણને સુગમ બતાવ્યો છે, સ્વીકાર કરવો જોઈએ આપણે. બીજા બધા સાધન લોકો ઘણા કરતા હોય, આપણે કરતા હોઈએ, પરંતુ આ સાધન બહુ જ શ્રેષ્ઠ અને સર્વોત્તમ છે બ્રહ્મરૂપ થવા માટે, અક્ષરરૂપ થવા માટે. કેમ તો મહારાજના સંત અક્ષરરૂપ છે અને એ અક્ષરરૂપ સંત હોય અને એના મધ્ય આપણે જ્યારે પડ્યા રહીએ ને એનો આપણને સંબંધ થાય ત્યારે આપણામાં છે ને એ અક્ષરનો ભાવ આપ મેળાયો છે, એના ગુણ આપણામાં આપ મેળાયો છે. એક સાદો નિયમ છે. ચંદનના વનમાં, ચંદનના વૃક્ષની બીચમાં કોઈ બાવળનો છોડ ઉગે અને મોટો થાય એ બાવળ, પણ એ ચંદનના સંબંધે કરીને તે બાવળમાં પણ ચંદનની સુગંધ બેસે છે અને તે પણ સુગંધી થઈ જાય છે. તો જે અક્ષરરૂપ છે, જે નિર્વિકાર તત્વ છે, જે બ્રહ્મરૂપ છે, એ ભગવાનના સત્પુરુષના સંબંધે કરીને આત્મા જીવ છે તે શિવ કેમ ન થઈ શકે, બ્રહ્મરૂપ કેમ ન થઈ શકે? પરંતુ મારે તમારી અટલ શ્રદ્ધા એમાં જોડાવવી જોઈએ, પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ ભરોસો હોવો જોઈએ.
તો ચોક્કસ ને ચોક્કસ તે આત્મા તે સંત સ્વરૂપ થઈ શકે છે. માટે ભગવાન શ્રી હરિએ આપણને આ બધા જ યજ્ઞો બતાવ્યા. તેમાં શ્રેષ્ઠ યજ્ઞ મહારાજે આપણને ધ્યાન અને જપ યજ્ઞ અને કથા યજ્ઞ બતાવ્યા છે. પરંતુ ધ્યાન જપ અને કથા યજ્ઞ પ્રાપ્ત કરવા માટેની શ્રદ્ધા માટે એને બ્રહ્મરૂપ થવું જોઈએ. ને બ્રહ્મરૂપ થવું હોય તો જે બ્રહ્મરૂપ હોય એનો સંબંધ જો આત્મા કરે તો એ આત્મા વિના સાધને બ્રહ્મરૂપ થઈ જાય. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું, વિના સાધને સિદ્ધ દશા પમાડી, સિદ્ધને ભટકો સો ચતુર સુજાણ. એટલે સાધન વિના બ્રહ્મરૂપ અને અક્ષરરૂપ થઈ જવાય એવા બધા યોગ ભગવાન શ્રી હરિએ આપણને એવા સત્પુરુષના આપ્યા હોય તો પછી આપણે બીજા દાખલા કરી અને સમય અને જિંદગી અને શ્વાસ શા માટે ખોટા ગુમાવવા જોઈએ? અને એવી પ્રીતિ કરીએ ભગવાનના સંતમાં. જે મહાપુરુષ એવી ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ કરી તે હું ને તમે જોઈ છે ને. ગાંડા બાવળ જેવા જ હતા, તલ બાવળ જેવા જ હતા. અને કેટલા બધા ઇતિહાસો આપણે જાણીએ છીએ ને. જોબન બાપુ, મેંગણીના માનભા, અભયસિંહ, સગ્રામ વગેરે વગેરે બધા જો તો એ બધા બાવળ જેવા જ હતા, બોયડીના ઝાડ જેવા હતા. હાથ નાખો ને તરત પકડે તમને. પણ ચંદનના એ વૃક્ષ જેવા થઈ ગયા, કલ્પ વૃક્ષ જેવા થઈ ગયા, પારિજાત વૃક્ષ જેવા થઈ ગયા. કેમ? એને ભગવાનના સંતમાં એવી આત્મીયતા કેળવી, એવો સંબંધ બાંધ્યો, એને એવી પ્રીતિ કરી. એના માટે પછી જીવતા હતા, એના માટે શ્વાસ લેતા હતા, એના માટે શ્વાસ મૂકતા હતા. એને પોતાનું સ્વરૂપ માન્યું હતું, સંતને પોતાનું સ્વરૂપ માન્યું હતું. તો શ્રીજી મહારાજ પણ એમ જ કહે છે, ભગવાન પાસે એવું માગવું મહારાજ કે મહારાજે પણ એવું કહ્યું, બોલો. અને સંતની વિશે મહારાજ કે એને પોતાના જીવને જડી દેવો. આ મહારાજનો મત છે. તો મહારાજ એવું શા માટે કહેતા છે? અંત્યના 38માં કહ્યું કે સંતને વિશે આત્માને જડી દેવો. શા માટે? તો કે બ્રહ્મરૂપ થવા માટેનો સુગમ રસ્તો મહારાજ કે હું તમને બતાવું છું. આ બાકી તો બધો કઠિન માર્ગ છે. તમારે ઘણા બધા આસનો સિદ્ધ કરવા પડે, યોગ સિદ્ધ કરવો પડે, ઘણી તપસ્યા કરવી પડે, વર્ષો સુધી કોઠા બોર ખાય અને કઠિન તપસ્યા કરવી પડે, ત્યારે બ્રહ્મરૂપ થવાય તો થવાય. અને આ તો ભગવાનના સત્પુરુષને વિશે જો એવી એને આત્મીયતા બાંધી અને જીવ જડી દીધો તો એ આત્મા છે ને એ તુરત જીવ મટી અને બ્રહ્મરૂપ અક્ષરરૂપ થઈ ગયો. અનાદિ મુક્તની સ્થિતિના આત્મા પામી જાય. આજે મારી તમારી પાસે આવો યોગ છે. આગળના જન્મોમાં કે આગળના વર્ષો કે દિવસોમાં કે મહિનોમાં હશે કે નહીં હોય, અને ભવિષ્યના સમયમાં કે ભવિષ્યના વર્ષોમાં કે ઉંમરમાં કે જન્મમાં હશે કે નહીં હોય, પણ અત્યારે તો આપણા હાથમાં છે. એ તો હું ને તમે બધા જ અનુભવી શકીએ છીએ. દિમાગ હોય તો, દૃષ્ટિ હોય તો, વિચાર હોય તો, જ્ઞાન દીક્ષિત થયેલું હોય તો સમજી શકીએ કે આપણા હાથમાં જ છે આજે આ વસ્તુ. માટે બીજા બધા પુરુષાર્થ આપણે કરીએ છીએ, સારા છે, શ્રેષ્ઠ છે, ખોટા નથી. માર્ગે આપણે ચાલીએ છીએ તો કંઈ ખોટું છે એવું નથી, કંઈ સારું જ છે, સત્ય છે. પરંતુ
સત્ય ખરું પણ સુગમ સત્ય છે. આ આરાધના ખરી, યાત્રા ખરી, પણ સુગમ યાત્રા છે. કેવી? તો કે પ્લેનમાં બેસીને યાત્રા કરવા જેવું છે. ઓલું છે તે પગપાળા યાત્રા કરવા જેવું છે. એટલે પગપાળા યાત્રા જ કહેવાય. એ શ્રેષ્ઠ જ પગપાળા યાત્રા, પણ કઠિન છે એમ. અને પ્લેનમાં બેસીને યાત્રા કરો તો સુગમ છે. મેં વિચારું આપણા બધા પરમહંસોનો પણ એ મત છે, એનો અનુભવ છે. મહાપુરુષે બધા જે કે કાવ્ય કીર્તનમાં બતાવ્યું છે એ બધું જ એમનો અનુભવ છે. કે અમારો અનુભવ છે કે અમે સત્પુરુષની વિશે જો જીવ જડી દીધો અને એવી આત્મબુદ્ધિ કરી તો એટલી જ વાતમાં અમે પણ અક્ષરરૂપ થઈ ગયા. આરાધના કરી અને ભગવાનને સત્પુરુષની કૃપાથી અમે પણ અનાદિ મુક્તની સ્થિતિને સતી દેહ પામી ગયા. મર્યા પછી નહીં, સતી દેહ પામી ગયા. જો, અને ઠાકોરજી અમારા બેડો ને બેડો હતો એટલે અમારે કંઈ મરવાની જરૂર નહોતી. મરવાની જરૂર કોને હોય? ઠાકોરજી જેનો બેડો ન હોય ને એને. જો, બાકી તો આત્મા મરતો જ નથી, તો અખંડ છે. પરમાત્માનો સંબંધ જેને થયો ને ભગવાનના સંતને વિશે એવી પ્રીતિ થઈ, તે આત્મા મુક્ત સ્થિતિને સતી દેહ જ પામી જાય છે. આવી વાત મહારાજે આપણને સહુ કોઈને બતાવી છે. 22મા પૂરના 13મા તરંગમાં મહારાજે એ વાત આપણને બતાવી. તે કથા આપણે સહુ કોઈ સમજવા માટે પ્રયત્ન કર્યો. તો હવે એમાં જ આપણે આગળ પ્રવેશ કરીએ છીએ. પૂર 22મો તરંગ 14મો ગઢડા મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત કહ્યું. શ્રાવણ સુધી 14ને દિવસ જગવંદ્ય સ્વામી શ્રી સહજાનંદ મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ મસરૂના ચાકડા ઉપર વિરાજમાન હતા. તે સમયે આનંદાનંદ સ્વામીએ શ્રીહરિની ઘણા પ્રેમ ભાવથી પૂજા કરી હતી. શ્રીહરિએ રાતા કિનખાબનો સુરવાડ પહેર્યો હતો અને તે તેમને ઘણો શોભતો હતો. કિનખાબની ડગલી પહેરી હતી. મસ્તક ઉપર સોનેરી ફરતા છેડાનો કસુંબલ રેટો બાંધ્યો હતો. કમરે ઝરકસી શેલું બાંધ્યું હતું. ગુડા આસમાની રંગનો રેટો ખભા ઉપર ધારણ કર્યો હતો અને બંને હાથમાં મોટી મોટી રેશમની પંચરંગી સોનાના તારવાળી રાખડીઓ બાંધી હતી. તેમાં 5 મોટા મોતી હતા. તેની શોભા એટલી સુંદર હતી કે તે મુખેથી કહી શકાતી નથી. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત અપાર સભા ભરીને બેઠા હતા. સ્વરૂપ નિષ્ઠાની શ્રેષ્ઠતા અને આવશ્યકતા. આરાધના ગમે તેટલી કરીએ, જપ ગમે તેટલા કરીએ, મંત્ર જપ ગમે તેટલા કરીએ, યજ્ઞો ગમે તેટલા કરીએ, સાધન ગમે તેટલા કરીએ, શાસ્ત્ર ગમે તેટલા ભણીએ અને જ્ઞાન ગમે તેટલો આપણે મેળવીએ ને ત્યાગ ગમે તેટલો કરીએ ને વૈરાગ્ય ગમે તેટલો હોય ને આત્મનિષ્ઠા ગમે તેટલી હોય અને આપણામાં પરમાત્માને પામી જવા માટેના સાધન કરવાની અતિ પ્રબળ શક્તિ હોય ને શ્રદ્ધા હોય, પરંતુ સ્વરૂપ નિષ્ઠા વિના બધા સાધનનું ફળ બીજું કોઈ નથી. ઐશ્વર્ય, સામર્થ્ય, રિદ્ધિ અને સિદ્ધિ સિવાય નિષ્ફળ ન જાય, પણ સામર્થ્ય ઐશ્વર્ય મળે, રિદ્ધિ સિદ્ધિ વશ થાય. એટલે પોતે સંકલ્પ કરે એ રીતે બધું જ કરી શકે. એને ગમે તે લોકાંતરમાં જવું હોય તો લોકાંતરમાં જઈ શકે. કોઈને કાંઈ ચમત્કારો બતાવવા હોય તો ચમત્કારો બતાવી શકે. કોઈને કાંઈ પ્રભાવમાં લેવા હોય તો પ્રભાવમાં લઈ શકે. આવું બધું થઈ શકે.
પણ ભગવત સ્વરૂપની નિષ્ઠા વિના પરમાત્માના ચરણ કમળની સેવા મળવી તે બહુ દુર્લભ છે. માટે ભગવાનનો ભક્ત સ્વરૂપ નિષ્ઠા દૃઢ કરીને રાખે. ભગવાન સહજાનંદ સ્વામી આ રીતે વાસુદેવ નારાયણની સન્મુખ બિરાજમાન છે. આવી સભા સરસ મજાની થઈ છે. અને મુક્તાનંદ સામે કહ્યું કે અમે કીર્તન બોલીએ. ત્યારે મહારાજે કહ્યું, લ્યો હવે અમે પરમેશ્વરની વાર્તા કરીએ. આજે વાત મહારાજે કરી એ વાતના સાક્ષી વાસુદેવ નારાયણ પ્રભુ છે. આજે ગઢપુરમાં બિરાજે છે. 16 તારીખે અમે રિટર્ન આવ્યા ને ઉત્સવ કરીને મહુવાનો, ત્યારે પછી દર્શન કરવા માટે ગયા હતા. એ વાસુદેવ નારાયણનું દર્શન કરતા કરતા આ બધી કથાઓ અને પ્રસંગો બધા યાદ આવતા હતા. કે આ મૂર્તિ સાક્ષી છે કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણે સમગ્ર માનવ કલ્યાણ માટેની જે વાતો કરી એને ભગવાન વાસુદેવ એમ કહે છે કે હું સાક્ષી છું. તો પુરુષોત્તમ નારાયણ એમ કહે છે, જ્ઞાન માર્ગ તો મહારાજ કહે છે કે એવો સમજવો કે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય. એવી સાવધાની ચોક્કસપણે રાખવી ભગવાનના ભક્તિ કે ક્યારેય પરમાત્માનું સ્વરૂપ આપણાથી યા તો પરમાત્માનું વચન યા તો પરમાત્માની મરજી યા તો પરમાત્માનું કરતા હરતા પણ એ ક્યારેય ગૌણ ન થાય અને આપણો કર્તૃત્વ ભાવ ક્યારેય અંદર ઘૂસી ન જાય. કોઈ નાની મોટી બધી જ બાબતમાં ધ્યાનના યોગના માર્ગે, જ્ઞાનના યોગના માર્ગે, આલોકના વ્યવહારના યોગના માર્ગે, આ લોકના બધા પદાર્થના યોગના માર્ગે, આપણા શરીરમાં શરીર ઉપર ધારણ કરેલા કપડાં આભૂષણો વગેરે વગેરેમાં ક્યાંય કરતો તો ભાવ ન કરી જાય. મહારાજ એમ કહે છે, બહુ ધ્યાન રાખજો. મહારાજ કહે પડે રાખજો. ન તો નાની નાની બાબતમાં મહારાજ કે અંદર છે ને કરતો તો ભાવ કરી જાય છે, અહમ ભાવ પરમાત્માને ગૌણ કરશે. સ્વરૂપ નિષ્ઠા મારીને તમારી ગૌણ થઈ છે. માટે પરમાત્માનો ભક્ત સ્વરૂપ નિષ્ઠા દૃઢ કરીને રાખે. સ્વરૂપ નિષ્ઠાનો માર્ગ એ કેવળ ગાવાનો કે શબ્દનો માર્ગ નથી, સમર્પણનો માર્ગ છે. ત્યાં એટલે પ્રભુ એમ કહે છે કે એવો જ્ઞાન માર્ગ સમજજો કે ભગવાનના સ્વરૂપનો દ્રોહ ન થાય. મહારાજની આજ્ઞા લોપાય, મહારાજનું કરતા હરતા પણ ભૂલાય. આ બધો જ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કહેવાય. આમ પરોક્ષ રીતે કે પ્રગટ રીતે જે રીતે આપણે માનીએ કે ગણીએ તો જો આપણા કર્તૃત્વ ભાવને રાખીને જીવન જીવવું તે ભગવાનના સ્વરૂપનો દ્રોહ છે. વચન લોપ તે દ્રોહ છે, આજ્ઞા લોપ તે દ્રોહ છે, મરજી લોપ તે દ્રોહ છે. આપણા ઠાકોરજીને ના ગમતો એવો આપણે વિચારીએ, કરીએ, જોઈએ, સાંભળીએ, ખાઈએ, પીએ, સ્પર્શ કરીએ, ગંધ લઈએ,
વગેરે વગેરે જે કંઈ ભાવે ને જે ઇન્દ્રિયો અંધકરણથી આપણે બધો સ્વીકાર કરતા હોઈએ તો બધો દ્રોહ જ છે. ભગવાનના સ્વરૂપને મૂકીને કરીએ તો, ભૂલીને કરીએ તો, એની મરજીને એની ઈચ્છાને એને ભૂલીને કરીએ તો, હા, દેહ રૂપે થઈને કરીએ, ઇન્દ્રિય અંતકરણ રૂપે થઈને કરીએ, માયા રૂપ થઈને કરીએ, વિકાર રૂપ થઈને કરીએ તો ભગવાનના સ્વરૂપનો દ્રોહ જ છે, પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે. મહારાજ એમ કહે છે જ્ઞાન માર્ગ એવો સમજજો, જો આ એવું જ્ઞાન પ્રાપ્ત કરશો કે જેણે કરીને ઠાકોરજીનો દ્રોહ ન થાય. આ ઘણીવાર આપણને ખબર ના હોય. જો અને કોઈ લોકો આપણે બે શબ્દથી પ્રશંસા કરે, કોઈ આપણા કાર્યને કે આપણા જીવનને કે પછી કોઈ આપણી કળા કૌશલ્યતાને બિરદાવે અને એમાં જો આપણે સીધા જ છે ને એ કર્તૃત્વ ભાવમાં જોયા જઈએ તો પરમાત્માનો એની સૂક્ષ્મ સ્વરૂપે પણ દ્રોહ તો થાય છે. કેમ કે કરતા તો પરમાત્મા છે. આપણામાં જે કંઈ શક્તિ હોય, કળા કૌશલ્યતાને એનાથી કોઈ કાર્ય સિદ્ધ થયું હોય અને એ આપણી કોઈ પ્રશંસા કરે તો કાર્ય સિદ્ધ કરવા માટેનો આપણો અહમ જો અંદર ગરી જાય અને ઠાકોરજીનું કરતાં પણ ભૂલાઈ જવાય તો ઠાકોરજીનો સીધો દ્રોહ જ છે. આ દેખાય ને એવો છે. અને પછી જ્ઞાન માર્ગ હોય તો પેલા હું આ કથા કરું છું અને પછી મારી કથા સાંભળીને કોઈ મને બિરદાવે અને તરત જ મારો અહમ છે ને એમાં ભળી અને તુરત જ આત્માને ઉશ્કેરે કે બરાબર છે, આ ભગત કહે છે એવો જ તું જ્ઞાની છું, એવો જ તું સમજદાર છું. તો એ અહમ અંદર કરી ગયો, બહુ મોટી પીડા ઊભી કરે. કેમ? મહારાજની મરજી લોપી. કેમ? તો ઠાકોરજીની મરજી છે જ નહીં. શું કામ? તો કે અંદર બોલનારો ઠાકોરજી છે, વિચાર આપનારો ઠાકોરજી છે, સમજ આપનારો એ છે, શાસ્ત્રના શબ્દના અને વિષયોના અર્થ કરનારો એ છે, એનું દોહન કરીને અર્થ કરીને આપનારો એ છે. એટલે તું કોણ? પણ તો એને એવું થઈ ગયું કે જો હું કેટલો જ્ઞાની, હું કેટલા બધા સરસ મજાના શાસ્ત્રના અર્થ કરીને લોકોને આપું છું, જે લોકોએ સાંભળ્યા પણ ન હોય એવા અર્થ કરીને હું આપું છું. લોકોએ સાંભળ્યું ન હોય કોઈ દિવસ એવું હું અક્ષરધામનું, મુક્તોનું, મહારાજનું, એના ઐશ્વર્ય સામર્થ્યને, એની શોભાનું, એની વિશાળતાનું બધું વર્ણન કરી બતાવું છું. એમ છે ને સૂક્ષ્મ સ્વરૂપે પણ ખબર નહીં કે અંદર જો અહમ ગરી જાય ને તો સીધો ઠાકોરજીનો દ્રોહ છે. એટલે મહારાજ કહે છે કે જ્ઞાન માર્ગ તો એવો સમજવો કે કોઈ રીતે ભગવાનના સ્વરૂપનો દ્રોહ થાય નહીં. એવી સાવધાની વાત કરવામાં ચોક્કસ રાખવી. કોઈ સમયે ભગવાનના વચનનો લોપ થાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. કેમ છે? કદાચ ભગવાનનું વચન લોપાઈ જાય તો ભગવાનની પ્રાર્થના કરીને પણ અપરાધ માફ થાય, પણ ભગવાનના સ્વરૂપનો જે દ્રોહ કરે તેનો તો કોઈ રીતે છૂટકો થતો નથી. તે તો વજ્ર લેપ થઈ જાય છે. ભગવાનનું વચન લોપાય એનો વાંધો નહીં. એટલે એવું ન માનતા કે ઠાકોરજી અહીં છૂટ આપી દીધી. એનો મતલબ મહારાજને બતાવવાનો એ છે કે ભગવાનના વચનને તમે ઉલ્લંઘી જ ન શકો જો તમારા સ્વરૂપ નિષ્ઠા હોય તો. જો આપણે ઉલ્લંઘી જ ન શકીએ તે વચન લોપવાની ક્યાં વાત આવે છે? લોપાય છે તો સ્વરૂપ નિષ્ઠામાં ખામી છે. માટે જે સમજવું હોય તેણે ભગવાનના વચનમાં તો જેટલું પોતાનું સામર્થ્ય હોય તે પ્રમાણે તત્પર થઈને અવશ્ય રહેવું, પણ ભગવાનની આ મૂર્તિનું બળ અતિશય રાખવું. જે સર્વોપરી ભગવાનનું જે સ્વરૂપ છે તે જ સ્વરૂપ મને પ્રાપ્ત થયું છે તેમ દૃઢપણે કરીને જાણવું
કેવી સમજણ રાખવાની કીધી બોલો? તો પછી જીવ વચન લોપી શકે, મરજી લોપી શકે? મરજી લોપવાનો કોઈ ક્યાં એને માર્ગ જ નથી, જગ્યા જ નથી, શું લોપે? મહારાજ કહે છે સ્વરૂપ નિષ્ઠા આત્મામાં એવી ખાંચીને ભરી દો કે એમાં કોઈ જગ્યા જ ન હોય. અને માનો કે કદાચ જગ્યા હોય પણ એમાં સ્વરૂપ નિષ્ઠા એવી ભરી છે ને, એટલે એમાં કદાચ અહમ જાય, માન જાય, કર્તૃત્વ ભાવ જાય એમાં, તેમ છતાંય એ બધાના રૂપાંતર થઈ જાય. એ અહમનું રૂપાંતર થઈ જાય. એટલે એ અહમ છે ને પુરુષોત્તમની મૂર્તિના સુખને લેવામાં જોડાઈ જાય. એ કર્તૃત્વ ભાવે એમાં જોડાઈ જાય, એ રૂપ થઈ જાય. તો સીધો ન્યાય છે ને કે એક માટલી બેડી હોય ગંગાજળની, અને એમાં આપણે આપણા ગોળાનું પાણી એક લોટો આપણે નાખીએ તો એ ગંગાજળ જ થઈ જાય. એને કોઈ જુદું ન પાડી શકે, કોઈ કહી ન શકે કે આ ગોળાનું પાણી છે, ગંગાજળ જ થાય. એટલે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા એવી દૃઢ કરીને ઉપાસના પક્વ કરવી. આ રીતે ભગવાનના સ્વરૂપને દૃઢ રીતે જે સમજતો હોય, તેનાથી કદાચ સત્સંગમાંથી બહાર નીકળી જવા આવ્યું હોય તો પણ તે પોતામાં જ દોષ સમજે ને, તેથી તેને ભગવાનની મૂર્તિમાંથી ક્યારેય હેત ટળે નહીં. આવો હોય તે કદાચ હમણાં તો સત્સંગથી બહાર છે, પણ તે દેહ મૂકીને અંતે તો ભગવાનના અક્ષરધામમાં નિવાસ કરીને ભગવાનની પાસે રહેશે. આવી બધી વાત કોઈ સાંભળે ને તો પછી અમુક જે એકલમલ્લ થઈ ગયા હોય ને એને એવું થાય કે અમે તો ભગવાનને પામી જવાના. એમ મહારાજે લખ્યું મધ્યના 9માં એને એવું થઈ જાય ખરું. પણ ભલા જરાક તારું અંતર તપાસ કે સત્સંગમાંથી બહાર ગયા પછી તારે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કેવી છે, પ્રભુની મરજીમાં કેવો રહેશ, પરમાત્માનું ધ્યાન ભજન કરવાનું કેવું તારું અંગ છે, પ્રભુમાં કેવી પ્રીતિ છે, ભગવાનના એવા મહાપરમ ભાગવત મુક્ત પુરુષો એમાં તને કેવી પ્રીતિ છે, તો થોડુંક જો તપાસ. અને ઓલાને બિચારાને મને જાય શું કરે? જે ભક્ત હમણાં તો સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે, પણ તેને જો ભગવાનના સ્વરૂપની પાકી નિષ્ઠા નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ત્યારે કાં તો સત્યલોકમાં જશે, કાંઈ કોઈ અન્ય દેવતાના લોકમાં જરૂર રહેશે, પણ તે ભગવાન પુરુષોત્તમના ધામમાં નહીં જાય તેમાં તલભાર ખોટું નથી. સ્વરૂપ નિષ્ઠામાં જો ખામી રહી તો મહારાજે સારંગપુરના 4માં એવું બતાવ્યું છે કે મરીને નરક 84માં તો નહીં જાઓ, કેમ કે ભગવાન શ્રીહરિ એમ કહે છે કે તમે મારા આશ્રિત થયા છો, એટલે હું તમને નરક 84માં તો તમારામાં ગમે તેવી ખામી હશે તો નહીં જવા દઉં. પણ જેને શાસ્ત્રમાં જે ભૂમિકાઓને કે જે લોકને કાક વિષ્ટા તુલ્ય કહ્યા છે એમાં તો તમારે જવું પડશે. જે લોકના સુખને કાક વિષ્ટા તુલ્ય કહ્યા છે અહીંયા તો મહારાજ કે તમારે જઈને રહેવું જ પડશે. નિર્ગુણ ધામને નહીં પામો, તમે સગુણ ધામમાં જઈશો. ધામના પણ આવી રીતે સગુણ નિર્ગુણ ભેદ છે.
જેમ મૂર્તિના સગુણ નિર્ગુણ ભેદ છે ને, એમ ધામના પણ સગુણ નિર્ગુણ ભેદ છે. તો મહારાજ કે તમે સગુણ ધામને પામશો, નિર્ગુણ ધામને નહીં પામો. કેમ કે તમારામાં એટલી સ્વરૂપનિષ્ઠાની ખામી રહી છે. અને એ ખામી ટાળવા માટે જ મહારાજ કોઈ એવા નિર્ગુણ ધામમાં એને, એવા સગુણ ધામમાં એને મૂકે કે જ્યાં કઠિન તપસ્યા સિવાય બીજું કશું ન હોય. અને એ કલ્પોના કલ્પોને યુગોના યુગો સુધી ત્યાં કઠિન તપસ્યા કરે. અને પછી જો એને સ્વરૂપનિષ્ઠાનો ઝબકારો કાંઈક થઈ જાય ને એ દૃઢ થઈ જાય તો ઠાકોરજી પાછા તે સગુણ ધામમાં જાય ને તેડવાની, ત્યાંથી પાછા નિર્ગુણ ધામમાં ઠાકોરજી લઈ જાય. આત્મા પૂર્ણ કામ થાય. મહારાજ કે કદાચ માનો કે સવાસનિક રહી ગયા, નિર્વાસનિક ન થવાનું, તો મહારાજ કે જાજી ચિંતા ન કરતા. એમ એ બળને હિંમત આપી. એમ એનો મતલબ એવો નથી કે મારે તમારે છે ને સવિકલ્પ જ રહેવું, એવો નથી મતલબ. કે પણ ચિંતા ન કરતા મહારાજ કે નરક ચોરસમાં નહીં જવા દો. એમ મહારાજ છો ને એટલે. પણ એવા કોઈ પણ સગુણ લોકને તો તમારે પામવો જોઈશે. સગુણ લોકમાં તમારે જવું પડશે. અને તે સગુણ લોકમાં કલ્પો સુધી મારો અને મારા મુક્તનો વિયોગ સહન કરવો પડશે. કારણ કે અહીંયા તો એ મુક્ત મળે નહીં, એનું દર્શન મળે નહીં, સત્સંગ મળે નહીં. એ તો અહીંયા મળે આપણને ભરતખંડમાં. જો ભૂગોળ ખોગોળનું વસ્ત્રામતી એમ કહે છે કે એવા બ્રહ્મવેતા સત્પુરુષ તો આ ભરતખંડને વિશે છે. ત્યાં આપણે એના સામીપ્યમાં રહીને નિત્ય કથા કીર્તન ભક્તિ દર્શન વગેરે વગેરે જે કંઈ સાધન પરમાત્માને પામી જવા માટેના કરવા ઘટે તે આપણે બધા કરીએ છીએ ને સહેજે થાય છે. અમુક સાધન સહેજે થાય છે કે દિવસમાં જેટલી વાર આપણે ભગવાનના ભક્તો સંતો હરિભક્તો મળે તો ભાવથી આપણે હાથ જોડીએ, વંદન કરીએ, એને જય સ્વામિનારાયણ આપણે કહીએ, એનો ચરણ સ્પર્શ કરીએ. આ બધું છે ને ના કરવું હોય તો હાલતા ચાલતા દિવસ દરમિયાન આપણે બધું આખો દિવસ થયા કરતું હોય. એમ એ બધો યોગ છે અહીંયા, ત્યાં નહીં હોય. ત્યાં તો એકલા રહેવું પડશે. તો પછી પ્રેક્ટિસ કરવી એથી જ એકલા રહેવાની. મુંજારો ન થાય ને ગયા પછી અહીંયા દર્શન નહીં થાય. આવા સંતોનું આવા ભક્તોનું દર્શન સ્વપ્નમાં નહીં થાય. ત્યાં આ એવા લોકમાં ઠાકોરજી કે સ્વરૂપનિષ્ઠાની જો ખામી હશે તો ત્યાં જઈશું. એમ ત્યાં મૂકશું. મહારાજ કે દૃષ્ટાંત આપે છે મહારાજ. જેમ અર્જુનજીને ભગવાનના સ્વરૂપનો અવર્ણનીય અપાર બળ હતું અને યુધિષ્ઠિર રાજાને શાસ્ત્રના વચનનું બળ યથાર્થ હતું, તે શાસ્ત્રના વચનો ક્યારેય લોભ કરતા નહીં. પછી જ્યારે મહાભારતની લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણ વ્રજ અહમ ત્વામ સર્વે પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ. હે અર્જુન, તારા મનના માનેલા સર્વ ધર્મનો ત્યાગ કરીને પ્રસન્નતાથી મારા શરણે આવ તો હું તને સર્વ પાપથી જરૂર છોડાવીશ. તો તેનો કાંઈ શોક કરીશ નહીં. શ્રી કૃષ્ણ ભગવાન તે ભગવાનના વચનને માનવાથી બુદ્ધિમાન એવા અર્જુને લડાઈમાં અનંત દોષ કર્યા અને થયા, તો પણ મનમાં લેશ માત્ર ઝાંખા ન થયા, પરંતુ ભગવાનના આશ્રયનું બળ અપાર રાખી રહ્યા. તેથી પ્રભુ તેના ઉપર અતિ પ્રસન્ન થયા. જ્યારે યુધિષ્ઠિરે કાંઈ પાપ ન કર્યું, પણ તેઓ શાસ્ત્રના વચનનો માપ બહાર વિશ્વાસ રાખી રહ્યા હતા. તેથી તેણે એમ જાણ્યું કે હવે મારું કોઈ દિવસ કલ્યાણ નહીં થાય. પછી તેમને બધા ઋષિઓએ આવીને સમજાવ્યા તથા વ્યાસ મુનિએ સમજાવ્યા અને શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા. તો પણ તેમણે
ત્યારે શોકનો ત્યાગ કર્યો નહીં. પછી શ્રી કૃષ્ણ ભગવાન તેમને ભીષ્મ પાસે લઈ ગયા. ત્યારે ભીષ્મે શાસ્ત્ર સંબંધી કથાઓ સંભળાવી. ત્યારે તેમને કાંઈક વિશ્વાસ આવ્યો. તો પણ તેઓ અર્જુનના જેવા નિસંશય થયા નહીં. માટે જે બુદ્ધિમાન હોય તેમણે ભગવાનના સ્વરૂપનું બળ દ્રઢપણે અતિશય રાખવું જોઈએ. કેમ છે? ભગવાનના સ્વરૂપનું બળ લેશ માત્ર પણ હોય તો મોટા ભય થકી રક્ષા કરે છે. આ વાત પણ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહી છે. સ્વલ્પસ્ય મપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયાત. એ શ્લોકનો જે અર્થ છે તે અમે જેમ છે તેમ કહીએ છીએ. ભગવત સ્વરૂપના બળની લેશ માત્ર પણ જો દૃઢતા હોય તો તે મોટા ભયને નિવારી દે છે. જેમ અર્જુને ભારતની લડાઈ કરી ત્યારે તેમાં કેટલાક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ ત્યારે તે ભયથી અર્જુનની જે રક્ષા થઈ તે ભગવાનના સ્વરૂપના બળના પ્રતાપે કરીને થઈ. માટે જેને બધા સાધન કરતાં ભગવાનના સ્વરૂપનું બળ અધિક હોય તે જ એકાંતિક ભક્ત કહેવાય. તે જ પાકો સત્સંગી છે. અને અમે જે વાત કહી તે વાત શ્રીમદ ભાગવતમાં પણ પ્રધાનપણે કહી છે. શ્રુતિ સ્મૃતિના ધર્મને કદાચ કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનના આશ્રયને ક્યારે તજવો નહીં. આથી અધિક બીજી કોઈ વાત નથી. અને તેમાં કોઈ એમ જાણે છે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય તો તે મૂર્ખ માણસની સમજણ કહેવાય. આ વાત કાંઈ ધર્મને ખોટા કરવા માટે કહી નથી. આ વાત તો એટલા માટે કહીએ છીએ કે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલા વાનાના શુભ અને અશુભ એ બે પ્રકારના છે. તેમાં જો અશુભ દેશકાળાદિકનો યોગ થાય અને તેને કાંઈક વિઘ્ન કરે ત્યારે જો ભગવાનના સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી ક્યારેય પડે નહીં. છેવટે તેનો મોક્ષ થાય છે. સમજાણું ને? દેશ કાળ ક્રિયા સંગ વય અવસ્થા એના યોગ્ય કરીને ધર્મમાં કંઈક થોડી ઘણી શિથિલતા આવી હોય તો વાત છે. જાણી જોઈને ધર્મનો ત્યાગ કરે અને ઠાકોરજી પ્રસન્ન થાય અથવા ઠાકોરજીની નિષ્ઠા કહેવાય કે ઉપાસના કહેવાય, એ વ્યાયામ કહેવાય. શું કહેવાય? એ ઉપાસનાનો વ્યાયામ કહેવાય. કાર્યાણીના 11માં સ્પષ્ટ બતાવ્યું મહારાજે. પ્રીતિના લક્ષણમાં પોતાના પ્રિયતમની મરજી લોપી ન શકે તે પ્રીતિનું લક્ષણ છે. આ તો એવો વિષમ દેશકાળ છે અને એમાં સપડાય આપણે, અને એના કારણે ધર્મ ગૌણ થયો તો વાત છે. એટલે જાણી જોઈને આપણે ધર્મનો લોભ કરીએ એમ કંઈ ઠાકોરજી બધું જતું ન કરે. અને પછી આપણે કદાચ દેશકાળ બેસાડી દઈએ તો કંઈ ઠાકોરજી માફ કરે એવું નહીં માનતા. એવું ઘણા કહેતા કે અત્યારે સમય કાળ એવો હશે ને એટલે એ પ્રમાણે રહેવું પડે. એ વાત ખોટી છે. એવું કોણ કીધું? અત્યારે કળિયુગ છે તો કળિયુગમાં બીભત્સ કપડાં પહેરવા એવું ક્યાં કોને લખ્યું છે? કોને કીધું છે? ચલચિત્રો જોવા મોબાઈલોમાં કે ટીવીઓમાં કે ગમે તેમાં એના માધ્યમે એવું ક્યાં લખ્યું છે? ત્યાં દેશકાળ થોડોક લાગે. ઘણા બધા કહેતા કે અત્યારે સમય એવો છે ને એટલે સમય પ્રમાણે વર્તવું પડે. એટલે સમય પ્રમાણે વર્તવું પડે એમ ક્યાં લખ્યું છે? ખોટું છે. અત્યારે તમે સાદા કપડાં પહેરો અને સાદું જીવન જીવો અને મોબાઈલનો કોઈ બીજો ત્રીજો ઉપયોગ છે ને એ જરૂર પૂરતો કરો તો એમાં કોઈ આપણે ના પાડવાનું આબરૂ જવાની છે આપણે.
કહો જોઈ, એમાં જ આબરૂ રહેવાની, ઓયલામાં જવાની. જો એ બધા સાધનનો જે તે ઉપયોગ કરી અને ન કરવાનું પાપ કરશો ને એમાં આબરૂ જવાની, સામાન જ જવાની. મર્યાદામાં રહીને રાખો કરો તો એ કંઈ સાદા કપડાં આપણને સીજે એવા પહેરીએ તો એમાં કંઈ થોડીક મર્યાદા લોપ થવાનો છે. બી તો આપણી પોતાની માનીનતા છે. એટલે ભગવાને કહ્યું ને અર્જુનને સંબોધીને, સર્વ ધર્માન પરિત્ય, એટલે તારા મનના માનેલા, બધા મનના માનેલા ધર્મ કહેવાય. જો એ મનના માનેલા જે ધર્મ છે એનો ત્યાગ કરવાનું પ્રભુએ કીધું છે. શાસ્ત્રીય કે ઋષિમુનિઓએ કે પરમહંસોએ કે પરમાત્માએ જે આપણે ધર્મ મર્યાદા બતાવી છે તે ધર્મ મર્યાદાનો ત્યાગ કરવાની વાત નથી અહીં ગીતામાં. મનના માનેલા ધર્મ છે એની વાત છે. જો ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જ્યારે તેને ભગવાનની નિષ્ઠા ન રહે ત્યારે ધર્મ સંબંધી નિયમ પણ ન રહે. જ્યારે ધર્મ સંબંધી નિયમ ન રહે ત્યારે દેશકાળ વિપરીત થઈ જાય. તે દિવસે તે કેવળ ધર્મ નિષ્ઠાવાળો પોતાના મનમાં એમ જાણે જે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવાનના સ્વરૂપનું બળ જેટલું અધિક રહે તેટલો તે પાકો સત્સંગી છે. આવી સમજણ વિનાના જે હરિભક્ત છે તે તો ગુણ બુદ્ધિવાળા કહેવાય. તેથી જેની સમજણ પાકી હોય તે પાકો સત્સંગી છે. અને જે ભક્તને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા પાકી હોય તેને જ શાસ્ત્રમાં એકાંતિક કહ્યા છે. આ સમયે સત્સંગમાં જેવી વાત થાય છે તે વાતને અત્યારે નારદ સનકાદિક જેવા સાંભળે અને મોટા મોટા બીજા કોઈ સાંભળે તો સાંભળીને તેઓ એમ કહે, આવી વાત તો અમે ક્યારેય સાંભળી જ નથી અને આવી વાત ક્યારેય સાંભળશો પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે. આવી જે આ વાત તેને સાંભળતા સાંભળતા તેઓ તૃપ્તિ પામતા નથી. વેદ પુરાણ બીજા કેટલાક ગ્રંથ તથા જેને મોક્ષ ઉપર તાન છે તે બધા જ વાતને આશ્ચર્યકારી માને છે. અને આ વાત અતિશય ઝીણી છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય એવી મૂર્તિમાન વાર્ત થાય છે. આ વાર્ત સર્વે શાસ્ત્રનું તત્વ રહસ્ય છે. માટે આ સમયમાં જેને સત્સંગમાં પ્રતીતિ આવી છે તેના પુણ્યનો તો કોઈ પાર આવે એમ નથી. આવું સમજીને સત્સંગીએ પોતાને વિશે કૃતાર્થપણું માનવું જોઈએ એમ અમે કહીએ છીએ. ને જેને ભગવાનને વિશે અતિશય પ્રીતિ હોય તેને તો કદાચ આ વાત સમજાય કે ન સમજાય તો પણ તેને કોઈ વાત બાકી રહેતી નથી. પરંતુ જેને પરમેશ્વરમાં અતિશય પ્રીતિ ન હોય તેણે તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. જે બુદ્ધિમાન હોય તેણે તો આવી વાતને સમજી વિચારીને ભગવાનનો અતિશય દ્રઢ આશ્રય કરવો. આ જ મત અતિ સારમાં સાર છે. તેના જેવો બીજો કોઈ મત સિદ્ધાંત નથી એમ બુદ્ધિમાન લોકો જાણે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વાવિશપુરમાં ગરડા મધ્ય પ્રકરણનું 9મું વચરામૃત કહ્યું. એ નામે 14મો તરંગ સમાપ્ત થયો.